જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે કાલે આ આખું બોર્ડર બાંધી હતી, આજે આપણે અંદર હાલવાનું છે। અહીંયાથી આપણે શરૂઆત કરીશું। અહીંયાથી સોય કાઢીશું, આવી રીતના અંદર હાલવાનું છે। અહીંયાથી અંદર જવાનું છે। બધા નાકા બાંધતા જવાના છે। આવી રીતે અહીંયા સોય નાખી હવે અહીંયાથી કાઢવાની છે, પછી આ ખાનામાં જવા દેવાની છે। આપણે કાલે અને ખાલી બાંધી હતી બોર્ડર, આપણે આજે અંદર હાલવાનું છે આવી રીતના। આવી રીતના બધા ખાનામાં સોય નાખતી જવાની છે અને નાકામાં પણ હાલતું જવાનું છે। પહેલાં દોરાની નીચેથી સોય કાઢી અને બીજા ખાનામાં જવા દેવાની। આપણે હજી આ એક બાજુ હાલતા હાલતા જઈશું, પછી પાછા રિટર્ન આવશું। 2 વખત હાલશું, ત્યારે આપણી બોર્ડર પૂરી થશે આવી રીતે। નાકામાં સોય નાખતી જવાની। આપણે રોજે નવા નવા વિડીયો મૂકશું, નવા નવા બધા અલગ અલગ ડિઝાઇનના, ને કોઈની કમેન્ટ હોય તો પણ એનો પણ મૂકીએ છીએ। ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કમેન્ટ કરો। આપણે લાઈવ વિડીયો પણ બપોરે શરૂ હોય 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી। વધુમાં વધુ કમેન્ટ કરો અને વધુ જોવો બધા। આપણે પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે હમણાં। આપણે એટલું રહ્યું છે, પછી આપણે બીજી વાર હાલવાનું છે। પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે, બીજી વાર હાલીશું એટલે આખી બોર્ડર કમ્પ્લીટ થઈ જશે। આવી રીતના પહેલો રાઉન્ડ અહીંયા પૂરો થશે। પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની, બીજો ખૂણો લઈ લઈશું। આવી રીતના આપણે અહીંયાથી શરૂઆત કરી હતી, તો અહીંયા આપણે પૂરું કરી દઈશું। નીચે સોય કાઢીને એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે। હવે અહીંયાથી આપણે રિવર્સ જવાનું છે। અહીંયાથી રિવર્સ જવાનું છે આવી રીતના, આખો આટો રિવર્સ લેવાનો છે। અહીંયા આવીને પછી કમ્પ્લીટ થશે। અહીંયાથી સોય કાઢવાની છે। આ પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની, પછી આ એક મૂકી દેવાનો અને બીજાની નીચેથી કાઢવાની આવી રીતના, પછી અહીંયાથી કાઢવાની છે। આમાં ભૂલ કેવી રીતે ના પડવી જોઈએ, અહીંયાથી આપણે હાલ્યા, એકવાર કાલે આપણે બોર્ડર બાંધી ત્યારે કીધું હતું, એકવાર નીચે અને એકવાર ઉપર, એકવાર નીચે અને એકવાર ઉપર, એવી રીતના કમ્પ્લીટ આખી બોર્ડર બંધાય એટલે ભૂલ ક્યાંય પડે નહીં। આપણે ક્યાંય ભૂલ પડી નથી। હવે આપણે રિવર્સ હાલવાનું છે આવી રીતે। આપણે આ નાકું લઈશું, પહેલાં દોરામાંથી કાઢ્યું, પછી બીજો મૂકીને ત્રીજામાંથી સોય કાઢવાની છે ને આ ખાનામાં જતું રહેવાનું છે આવી રીતે। કહું તો શું, નાકામાં સોય નાખી, પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની છે, બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચેથી કાઢવાની આવી રીતે, એટલે આખા બોક્સ પૂરા થતા જશે। આપણે છેલ્લા રાઉન્ડમાં આખું કમ્પ્લીટ થઈ જશે। પહેલાં દોરાની નીચેથી સોય કાઢી ને પછી નાકામાં નાખવાની છે, ને પહેલાં દોરાની નીચેથી કાઢવાની, બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચેથી કાઢવાની આવી રીતના। દોરાની નીચેથી સોય કાઢવાની, નાખી દેવાની, નીચેથી કાઢવાની, બીજો મૂકી દેવાનો અને ત્રીજાના નીચેથી કાઢવાની। હવે બોર્ડર પૂરી થવા આવી છે, આપણે છેલ્લો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે। આવી રીતના નાકામાંથી સોય કાઢવાનું, બીજો મૂકીને ત્રીજામાંથી કાઢવાનું આવી રીતે। નાકામાંથી કાઢી, પહેલાં દોરામાંથી કાઢી, બીજો મૂકીને ત્રીજામાંથી કાઢવાની સોય, પહેલાં દોરાની નીચેથી કાઢવાની આવી રીતે, પહેલાં બીજો મૂકીને ત્રીજાની નીચેથી કાઢવાની। આપણે જ આવી રીતના નાકાની નીચેથી લઈ લેવાની,
પહેલા દોરામાંથી કાઢી બીજો ત્રીજામાંથી કાઢવાની. હવે આપણે બોર્ડર પૂરી થઈ જશે, સોય નીચે નાખી દેવાની. આખી બોર્ડર કમ્પ્લીટ. કાલે બાંધવાનો વિડીયો મૂક્યો હતો, બાંધવાના વિડીયોમાં કાંઈ ભૂલ નહોતી. બાંધવાનો વિડીયો જોઈ લેજો પહેલાં, પછી આપણે અંદર હાલ્યા જઈએ. આવી રીતના અહીંયાથી શરૂઆત કરી હતી, અહીંયાથી હાલવાનું શરૂ કર્યું હતું આપણે આખી બોર્ડરમાં, અહીંયા પૂગી ગયા હતા. અહીંયાથી પાછું અહીંયા જ નહીં, એ ભૂલ નહીં કરવાની, આપણે અહીંયાથી પાછું રિવર્સ જ લઈ લેવાનું ને અહીંયા પૂરું થઈ જશે. ને પહેલી વખત આપણે બાંધી ત્યારે કાંઈ ભૂલ પડવી ના જોઈએ, ને હાલવામાં પણ ધ્યાન રાખવાનું. અહીંયાથી આમ ગયા હોય તો અહીંયા પૂરું થઈ જાય, પછી અહીંયાથી પાછું આમ રિવર્સ જ હાલવાનું છે. આપણે આનો વિડીયો પણ બનાવેલો છે, આનો પણ બનાવેલો છે અને આ પેજનો પણ બનાવેલો છે. આપણે બ્લાઉઝ માટે મસ્ત પેજ તૈયાર થશે. કમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. પેજ કેવો બનશે બધા કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.